નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં જ્યારે ગુજરાતનું નામ આવે ત્યારે એક મોડલ રાજ્ય તરીકે આને ગણવામાં આવે છે। ગુજરાતમાં રોજગારી મેળવવા માટે પણ દેશભરના લોકો અહીંયા આવતા હોય છે। ગુજરાત એક ગ્રોથ એન્જિન છે, પરંતુ ગુજરાત જ્યારે તમામ વસ્તુઓમાં બિલકુલ સક્ષમ છે ત્યારે ગુજરાતનું નામ એક એવી વસ્તુમાં આવી જાય છે જેનાથી ગુજરાત શર્મસાર થઈ જાય છે। કુપોષણનો જે આ મુદ્દો છે, આ કુપોષણના મુદ્દામાં ગુજરાત જે પ્રમાણે આગળ આવી રહ્યો છે તેનાથી ગુજરાતનું જે સંપૂર્ણ ડેવલપમેન્ટ છે તે ઝાંખું પડી જાય છે। હાલમાં જ લોકસભામાં એક રિપોર્ટ રજૂ થયો છે અને આ રિપોર્ટમાં પણ ગુજરાતમાં 4 બાળકોમાંથી 1 બાળક કુપોષિત છે। 5 વર્ષથી નાના બાળકોનું જે વજન છે તે ઓછું છે, તેઓ કુપોષિત છે અને આ ખૂબ જ ચિંતાજનક છે। હાલ ગુજરાતના જે આંકડા છે જેમાં 5 વર્ષથી નાના બાળકોની વાત કરીએ તો લગભગ 40% બાળકો કુપોષિત છે, જેમનું વજન કમ છે તે અલગ છે। રાજ્ય સરકારે આ કુપોષણને લઈને પાછલા 15થી 20 વર્ષોમાં ઘણું બધું કામ કર્યું છે। આંગણવાડીમાં પણ કુપોષિત બાળકોને લઈને તેમના આહારને લઈને પણ ઘણા કાર્યક્રમો ચલાયા છે। રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકા સ્તર પર અને ગ્રામ્ય લેવલ પર પણ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે। ત્યારે એવું તો શું કારણ છે કે ગુજરાતથી આ જે કુપોષણનું જે કલંક છે તે દૂર નથી થતું? મિઝોરમ જેવા, છત્તીસગઢ જેવા રાજ્યથી પણ આપણે નીચે છે કુપોષણના મામલામાં। ગુજરાત જ્યારે વાત કરીએ કે સૌથી ડેવલપ રાજ્ય છે, સૌથી શિક્ષિત રાજ્યોમાં આનું નામ આવે છે, લોકો અહીં રોજગારી મેળવવામાં આવે છે, ખાવા પીવાના શોખીન હોય છે ગુજરાતીઓ, તો પછી ગુજરાતના બાળકો કુપોષિત કેમ? હવે આ સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયો છે। એવું નથી કે જે બાળકોને ભોજન નથી મળતું ત્યાં કુપોષણ છે, પરંતુ શહેરી વિસ્તારો જેવા કે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે, શહેરી વિસ્તારના બાળકો પણ હાલ કુપોષિત છે તેવા પણ ચોંકાવનારા આંકડા આવી રહ્યા છે। પહેલાં એવું કહેવાતું હતું કે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના બાળકોને પૌષ્ટિક આહાર નથી મળતું તો તેની કારણે કુપોષણ હોઈ શકે છે, પરંતુ હવે તો રાજ્યના જે શિક્ષિત લોકો છે, શિક્ષિત સમાજ છે કે શિક્ષિત વર્ગની સોસાયટીઓ છે, ત્યાંના બાળકો પણ હવે કુપોષિત થઈ રહ્યા છે। આ બાળકોના કુપોષણના કારણે જે ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં તેના ગ્રોથના કારણે, તેના વિકાસના કારણે ઓળખાય છે, ત્યારે આ કુપોષણના કારણે તે કલંકિત પણ થાય છે। આપણે સૌ લોકોએ આ કુપોષણની સામે જરૂરથી જાગૃત થવું જોઈએ। આપણું જે ભવિષ્ય છે તે કુપોષિત ના રહે તેના માટે સર્વ સમાજે અત્યારથી જ પોતાના પરિવારથી જ શરૂઆત કરવી જોઈએ।